ઉધના વિસ્તારમાં 2 દિવસ પહેલા બીઆરટીએસ બસનો કાચ તોડી ડ્રાઈવર અને ક્લીનર સાથે ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી ગયેલા યુવકને પોલીસે પકડી પાડ્યો છે. પકડાયેલો યુવક રીઢો અને ગુનાહિત ઇતિહાસ ધરાવતો ગુનેગાર હોવાનું સામે આવ્યું છે. તેની પાસેથી ચોરીની મોપેડ, સોનાની ચેઇન સહિતનો મુદ્દામાલ પણ પોલીસને મળી આવ્યો છે. આરોપીની ધરપકડ કરવાની સાથે અલગ અલગ પોલીસ મથકોમાં નોંધાયેલ 5 ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા હતા. ઉધના નવસારી મેઇન રોડ લક્ષ્મીનારાયણ બીઆરટીએસ બસ સ્ટોપ પાસે 2 દિવસ પહેલા બીઆરટીએસ બસનો કાચ તોડી અને બસના ડ્રાઈવર સાથે ઝઘડો કરી તેને ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી એક યુવક ભાગી ગયો હતો. જોકે ઉધના પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન પોલીસે બાતમીના આધારે ભેસ્તાન આવાસમાં રહેતો શાહિલ ઉર્ફે શાહ ઉર્ફે વસીમ ઝાકિર શેખને પકડી પાડ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે આરોપી પાસેથી ચોરી કરેલી એક્સેસ મોપેડ તેમજ રેમ્બો, છરી, મોબાઈલ અને સોનાની ચેઇન સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવતા મોપેડ તેણે ગોડાદરા નીલકંઠ સોસાયટીમાંથી ચોરી કરી હતી, જ્યારે મોબાઈલ પૂર્ણા ભયાનગર પાસે રોડ પરથી અને ગોડાદરા નિધિ ટેક્સટાઇલ રોડ તથા સલાબતપુરા આંચણા ઉમરવાડા એચટીસી માર્કેટ રોડ ઉપરથી સોનાની ચેઇનની સ્નેચિંગ કરી હતી. આરોપીની ધરપકડ કરવાની સાથે અલગ અલગ પોલીસ મથકોમાં નોંધાયેલ 5 ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા હતા. અગાઉ પણ આરોપી વિરુદ્ધ અડાજણ, મહિધરપુરા અને સલાબતપુરા પોલીસ મથકોમાં જુદા જુદા ગુના નોંધાયેલા છે. દિવસ અગાઉ ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં લક્ષ્મીનારાયણ સોસાયટી જે ઇન્ડસ્ટ્રીયલ છે એરિયા, એમાં બીઆરટીએસ બસ સ્ટેશન પાસે બીઆરટીએસની બસ હતી ઊભી. એમાં એના ડ્રાઈવર સાથે એક વ્યક્તિએ મગજમારી કરી હતી. આ વ્યક્તિનું નામ શાહિલ ઉર્ફે શાહુ ઉર્ફે વસીમ શેખ છે. એણે બીઆરટીએસના જે ડ્રાઈવર હતા એના સાથે મારામારી કરી, એને ચપ્પુ બતાવ્યું હતું અને બસનો કાચ તોડીને ત્યાંથી નાસી ગયો હતો. પોલીસ આ આરોપીને શોધતી જ હતી. પોલીસે જ્યારે આરોપીને પકડ્યો ત્યારે એની પાસેથી એક રેમ્બો છરો, એની પાસેથી 2 સોનાની તૂટેલી ચેઇન, એક મોબાઈલ અને એક મોપેડ મળી આવ્યું હતું. પોલીસે આ બાબતે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરતાં ખ્યાલ આવ્યો હતો કે આ તમામ વસ્તુઓ એની ચોરીની છે, કે જેમાં એણે મોબાઈલ છે અને એક સોનાની ચેઇન એ ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી હતી, જે ત્યાં બંને આ ગુના નોંધાયા હતા. આ બંને ગુના ડિટેક્ટ કરવામાં આવે અને સાથે સાથે પૂણામાંથી એણે મોબાઈલ સ્નેચિંગ કર્યું હતું, એ પણ મળી આવ્યું છે. એક મોપેડ હતી, એ પણ ગોડાદરાથી એણે ચોર્યું હતું, એ પણ મળી આવ્યું છે. આવી રીતના કુલ 4 ગુના ડિટેક્ટ કરવામાં આવે છે. આ ઉપરાંત એક વધારાની જે સોનાની ચેઇન હતી એ આરોપી કબૂલ કરે છે કે એણે એચટીસી માર્કેટ સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોઈ જગ્યાએથી ચેઇન સ્નેચિંગ કર્યું હતું. પોલીસ અત્યારે જે ફરિયાદી છે એની તપાસ કરી રહી છે. જ્યારે ફરિયાદી મળી જશે ત્યારે એની આગળની ફરિયાદ લઈ અને અમે કાર્યવાહી કરીશું. આ જે આરોપી છે શાહિલ ઉર્ફે શાહુ, એ અગાઉ પણ 4 ગુનામાં આરોપી તરીકે હતો, કે જેમાં મહિધરપુરા, ખટોદરા, સલાબતપુરા અને અઠવા આ 4 પોલીસ સ્ટેશન વિસ્તારમાં એણે અગાઉ આ જ પ્રકારના ચોરીના અને સ્નેચિંગના ગુના આચરેલા હતા. એટલે આ એક રીઢા પ્રકારનો ગુનેગાર છે. એના વિરુદ્ધ જે પણ કાયદેસર કાર્યવાહી કરવાની જરૂર પડશે એ અમે ચોક્કસ કરીશું. સર, કઈ રીતના ટાર્ગેટ કરતો હતો આરોપી, કેવા લોકોને ખાસ કરીને? એ અમે અત્યારે તપાસ કરીએ છીએ. ખાસ તો એણે જે ગોડાદરામાં જે ગુનો આચર્યો હતો એમાં એણે ચેઇન સ્નેચિંગ કરી લીધું હતું દિવસના સમયમાં. આ ઉપરાંત એણે પૂણામાં પણ મોબાઈલ સ્નેચિંગ કર્યું હતું દિવસના સમયમાં. એટલે જે ઢળતી સાંજ હોય અથવા વહેલી સવાર હોય એ પ્રકારે એ લોકોને ટાર્ગેટ કરતો હતો. આના અગાઉ પણ કોઈ અન્ય કોઈ જગ્યાએ ગુના નોંધાયા હશે કે નહીં એની પણ અમે તપાસ અત્યારે કરી રહ્યા છીએ.